પાવી જેતપુર તાલુકાના વાંકુલ ગામે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેત ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામ લોકોએ જનતા રેડ કરી હતી। સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા અને રેત ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર જીઓલોજી વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। ગ્રામ લોકોએ ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી, પરંતુ હાલ તંત્ર દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે અને તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। સાઇનિંગ બોર્ડ કે પિલરો લગાવેલા નથી અને જે ખોદકામ કરે છે માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારો આ લીગલી બ્લોક છે અને અત્યારે અહીંયા સ્થળ પર કોઈ પણ પ્રકારનું સાઇનિંગ બોર્ડ કે પિલર લાગેલા નથી, તો અમારે ગ્રામજનોએ કેવી રીતે માની લેવું કે અહીંયા આ લીગલી પ્રવૃત્તિ ચાલે છે। પ્લસ કે અહીંયા જે લોકોને કોઈને પણ કશું બી કોઈ કહેવા આવે છે ને ત્યારે ધાક ધમકીઓ આપવામાં આવે છે માલિકો। આ વાકોલ ગામમાં જે 11 નંબર બ્લોક આવેલો છે એમાં જે આ ખોદકામ થયેલું છે એ નિયમો વિરુદ્ધ થયેલું છે, કેમ કે એનું 7 ફૂટનું આવે છે, આ તો 20 ફૂટ ખોદેલું છે અને આ જે આ મશીને જે આવેલું છે હમણાં જે આ પિલર પણ મારેલા નથી ને આ મશીન પણ સીઝ કરવાની વાત નથી કરતા એ લોકો ખાણ ખનીજવાળા હોય। એટલે અમારી એક જ માંગ છે તંત્રને કે નિષ્પક્ષપણે તપાસ કરો એવી અમારી માંગણી અને આ મશીનને ડિટેન કરો।